નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, હર હર મહાદેવ. હું છું તમારો હેલ્થ સાથી ડોક્ટર રોનક ભીમાણી અને આપ સૌનું સ્વાગત છે અમારા આજના વિડીયોમાં. મિત્રો, આજે જે વિષય પર વાત કરવાના છીએ ને, એ વિષય એવો છે કે દરેક માણસ એને અનુભવે છે, પણ ખુલ્લેઆમ કોઈ વાત નથી કરતું. એ છે થાક, નબળાઈ અને એનર્જીની કમી. મિત્રો, તમને પણ ક્યારે એવું લાગે છે કે રાત્રે પૂરતી ઊંઘ લીધા છતાં પણ સવારે ઉઠતા જ એવું લાગે, યાર આજે પણ શરીર સાથ નથી આપતું? મિત્રો, તમને પણ આવું થાય છે ને? જો થાય છે તો કોમેન્ટમાં હા જરૂરથી લખજો. મિત્રો, આજે હું તમને કોઈ ચમત્કાર નથી બતાવવાનો, આજે હું તમને સમજ આપવાનો છું. કારણ કે જ્યારે સમજ આવે ત્યારે પરિણામ આપમેળે આવે છે. અને હા, આ વિડીયો છેલ્લે સુધી જરૂર જોવાનું ભૂલશો નહીં, કારણ કે છેલ્લે જે વાત આવવાની છે એ 90% લોકો ભૂલી ગયા છે. મિત્રો, એક સીધો પ્રશ્ન, તાકાત એટલે શું? ઘણા લોકો વિચારે છે કે મોટા મસલ્સ એટલે તાકાત, વધારે વજન ઉઠાવવું એટલે તાકાત. પણ મિત્રો, જો એવું હોત ને તો દરેક જીમમાં જનાર માણસ જીવનમાં હંમેશા ખુશ જ હોત. પણ એવું નથી. અસલી તાકાત એટલે સવારમાં ફ્રેશ લાગવું, દિવસભર કામ કરવાની ક્ષમતા અને સાંજે ઘરે જઈને પણ ઉર્જા હોવી. મિત્રો, તમે પણ જોયું હશે, કેટલાક લોકો સાદું ખાય છે, સાદું પહેરે છે, પણ આખો દિવસ એક્ટિવ રહે છે. આ છે અસલી તાકાત. તો મિત્રો, હવે પ્રશ્ન થાય કે આજકાલ લોકો નબળા કેમ છે? મિત્રો, હવે સાચી વાત કરીએ. આજના માણસને ઝડપી જીવન જીવવા માંગે છે, તરત જ પરિણામ માંગે છે, ખોરાક ફાસ્ટ, ઊંઘ ઓછી અને ચિંતા વધારે. મિત્રો, તમે પણ અનુભવ્યું હશે, ફોન હાથમાં લઈને રાત્રે મોડું સૂવું, સવારે ઉઠતા જ ફોન જોવો અને પછી કહીએ શરીર થાકેલું કેમ છે? મિત્રો, શરીર કોઈ મશીન નથી. શરીર ખોરાક, સમય અને શાંતિ માંગે છે. મિત્રો, એક વાત ધ્યાનથી સાંભળજો. આપણા દાદા પરદાદા જીમ જતા નહોતા, પ્રોટીન પાવડર ખાતા નહોતા, પણ ખેતરમાં કામ કરતા, સાંજે પણ ચાલતા. પ્રશ્ન એ નથી કે તેઓ શું કરતા, પ્રશ્ન એ છે કે તેઓ શું ખાતા. દૂધ, ઘી તેમજ ઘરેલું ખોરાક. મિત્રો, તમે પણ સાંભળ્યું હશે ને, અમે તો દૂધ ઘી ખાઈને જ મોટા થયા છીએ. મિત્રો, દૂધને આપણે બહુ સામાન્ય સમજી લઈએ છીએ, પણ આયુર્વેદ કહે છે દૂધ એટલે શરીરને પોષણ. દૂધ જે નસોને મજબૂત કરે છે, થાક દૂર કરે છે અને મનને શાંત કરે છે. પણ મિત્રો, એક વાત યાદ રાખજો, એકલું દૂધ પૂરતું નથી. અહીંથી શરૂ થાય છે એ એક ચમચી, જે વિશે આપણે આગળના વિડીયોમાં વાત કરવાના છીએ. મિત્રો, ઘણા લોકોએ કોમેન્ટમાં કર્યું છે, ભાઈ હવે તો કહી જ દો એ શું છે. પણ મિત્રો, હું આજે પણ સીધું નામ નથી બોલવાનો, પહેલા સમજ આપવી પડશે. મિત્રો, આજના જમાનાની સૌથી મોટી બીમારી છે ઝડપી પરિણામ. આજે માણસ કહે છે 7 દિવસમાં તાકાત, 15 દિવસમાં ફેરફાર અને 1 મહિને ચમત્કાર. મિત્રો, તમને પણ આવું લાગ્યું હશે ને? જાહેરાત કહે ફક્ત 5 જ દિવસમાં કમાલ. પણ મિત્રો, એક સવાલ પૂછું, જે શરીરને 5 થી 10 વર્ષ નબળું બન્યું છે એ 5 દિવસમાં મજબૂત કેવી રીતે બનશે? આજથી જ 80% લોકો બહાર થઈ જાય છે. મિત્રો, ચાલો થોડી કડવી વાત કરી લઈએ. બજારમાં શું મળે છે? કલરફુલ ડબ્બા, મોટી મોટી વાતો અને ડોક્ટર ભલામણ કરે છે. પણ મિત્રો, એ પાવડર તાકાત નહીં આપે, એ શરીરને ઉધાર ઉર્જા આપે છે. જેમ કે આજે તમે વધારે દોડ્યા પણ કાલે શરીર બમણું થાક્યું. મિત્રો, તમને પણ આવું થયું હશે ને? આ કારણ છે કે શરીર અંદરથી પોષણ પામતું નથી. મિત્રો, આયુર્વેદ એક સ્પષ્ટ વાત કહે છે, શરીરને ધીમે ધીમે મજબૂત બનાવો. આયુર્વેદમાં તાકાત એટલે રસ, ધાતુ અને બળ, અને એ બને છે ઘરેલું વસ્તુઓથી. મિત્રો, આયુર્વેદ કોઈ નવી વસ્તુ નથી, આપણા ઘરની અંદર જ છે. દાદી, નાની પાસે જઈને પૂછજો, એમણે ક્યારેય પાવડરનું નામ પણ સાંભળ્યું નહોતું. મિત્રો, હવે ધ્યાનથી સાંભળજો. એક ચમચી એટલે કોઈ એક જ વસ્તુ નથી, એ એક સિદ્ધાંત છે. એનો અર્થ યોગ્ય માત્રા, યોગ્ય સમય અને યોગ્ય વસ્તુ. મિત્રો, તમે પણ સાંભળ્યું હશે, વધારે ખાશો તો વધારે ફાયદો. આ સૌથી મોટું જૂઠ છે. શરીર માટે ઓછું અને નિયમિત એટલે શક્તિ, વધારે અને અનિયમિત એટલે નુકસાન. મિત્રો, એક મહત્વનો પ્રશ્ન, એ એક ચમચી દૂધમાં જ કેમ ઉમેરવી? કારણ કે દૂધ વાહક છે. દૂધ પોષક તત્વોને અંદર સુધી લઈ જાય છે. આયુર્વેદમાં કહેવાય છે દૂધ એટલે અનુપાન, એટલે જે વસ્તુ દૂધ સાથે જાય એ સીધી શરીરના મૂળ સુધી પહોંચે. મિત્રો, જૂના સમયની એક નાની વાર્તા કહું. મારા ગામમાં એક કાકા હતા, જેમની ઉંમર 60+, પણ આજે પણ સવારે ચાલે અને ખેતરમાં જાય. કોઈ જ દવા નહીં, માત્ર રાત્રે દૂધ અને તેમાં 1 ચમચી. મિત્રો, એ ચમત્કાર નથી, એ નિયમ છે.
મિત્રો અત્યાર સુધી આપણે સમજ્યું તાકાત શું છે, દૂધ કેમ આધાર છે અને એક ચમચી કોઈ જાદુ નહીં પણ સિદ્ધાંત છે. હવે સૌથી મોટો પ્રશ્ન, આખરે એક ચમચી શું હોવી જોઈએ અને કઈ વસ્તુ કોને ફાવે? મિત્રો અહીં જ મોટા ભાગના લોકો ગૂંચવાય છે. મિત્રો અહીં એક વાત સ્પષ્ટ કરી દઉં કે હું કોઈ દવા નથી આપતો, હું કોઈ ચમત્કારનું વચન નથી આપતો. હું તમને સમજ આપી રહ્યો છું જે પેઢીઓથી ચાલે છે અને ઘરમાંથી જ આવે છે. અને હા, જો તમે કોઈ ગંભીર બીમારીમાં હોય તો ડોક્ટરની સલાહ લેવી જ જોઈએ. હવે મિત્રો એક ચમચીમાં શું શું લઈ શકાય એની વાત કરી લઈએ. વિકલ્પ નંબર 1 છે શુદ્ધ દેશી ઘી. મિત્રો ઘી સાંભળતા જ ઘણા લોકો ડરી જાય છે, વજન વધશે, કોલેસ્ટ્રોલ વધી જશે. પણ મિત્રો શુદ્ધ દેશી ઘી અને રિફાઇન તેલ વચ્ચે આકાશ પાતાળ જેટલો ફરક છે. ઘી નસોને મજબૂત કરે છે, શરીરને ઉર્જા આપે છે અને દૂધ સાથે લેવાથી પચાવવામાં મદદ કરે છે. તેની રીતની વાત કરીએ તો રાત્રે ગરમ દૂધ કરી તેમાં અડધી થી 1 ચમચી દેશી ઘી નાખીને પીવું. મિત્રો તમે પણ જોયું હશે, ગામડામાં આજે પણ ઘી વપરાય છે અને લોકો એક્ટિવ રહે છે. વિકલ્પ નંબર 2 છે અશ્વગંધા. મિત્રો હવે વાત કરીએ એવી વસ્તુની જે આજકાલ ફરી ચર્ચામાં આવી છે, અશ્વગંધા. હા, અશ્વગંધા શરીરને અંદરથી મજબૂત કરે છે, થાકની લાગણી ઘટાડે છે અને ઊંઘમાં સુધારો કરે છે. પણ મિત્રો અશ્વગંધા કોઈ એનર્જી ડ્રિંક નથી, એ ધીમે ધીમે કામ કરે છે. તેની રીતની વાત કરીએ તો રાત્રે ગરમ દૂધ કરી તેમાં અડધી ચમચી અશ્વગંધા પાવડર ઉમેરો. મિત્રો તમે પણ અનુભવશો 2 થી 3 અઠવાડિયા પછી શરીર વધુ સ્થિર લાગશે. વિકલ્પ નંબર 3 છે સફેદ મૂસળી. મિત્રો સફેદ મૂસળીનું નામ ઘણા લોકોએ સાંભળ્યું હશે પણ સાચી માહિતી બહુ ઓછાને છે. સફેદ મૂસળી જે શરીરની તાકાત વધારવામાં મદદ કરે છે અને લાંબા સમયની નબળાઈમાં ઉપયોગી છે. પણ મિત્રો આ વસ્તુ ઓછી માત્રામાં અને નિયમિત રીતે લેવી જરૂરી છે. તેની રીતની વાત કરીએ તો દૂધ સાથે ચપટી જેટલી માત્રામાં લેવી, વધારે લેવાની લાલચ ન કરશો. વિકલ્પ નંબર 4 છે શતાવરી. મિત્રો શતાવરી ખાસ કરીને શરીરને સંતુલિત રાખે છે અને અંદરની ગરમી ઘટાડે છે. જે લોકોને ઝડપથી થાક લાગે છે અને શરીરમાં અસંતુલન લાગે છે એમને ઉપયોગી થઈ શકે છે. તેની રીતની વાત કરીએ તો દૂધ અને અડધી ચમચી શતાવરી અઠવાડિયામાં 3 થી 4 દિવસ લઈ શકાય. વિકલ્પ નંબર 5 છે બદામ પાવડર. મિત્રો આ તો તમે સૌ જાણો છો, બદામ જે મગજને પોષણ આપે છે અને શરીરને ઉર્જા આપે છે. પણ ધ્યાન રાખજો 2 થી 3 બદામ પૂરતા છે. પાવડર બનાવી દૂધમાં ઉમેરો, વધારે નહીં. મિત્રો એક સૌથી મોટી ભૂલ, બધું એક સાથે મિક્સ કરવું અને વધુ માત્રામાં લેવું. શરીરને એક વસ્તુ અને પૂરતો સમય આપવો ખૂબ જ જરૂરી છે. પણ મિત્રો હવે સૌથી ક્રિટિકલ પ્રશ્ન આવે છે, આ બધું કોણ લે, ક્યારે લે અને કેટલા દિવસ લે? અહીં જ 70% લોકો ગડબડ કરે છે. મિત્રો એક વાત યાદ રાખજો, દરેક શરીર અલગ છે, દરેકની ઉંમર જરૂર અલગ છે. નંબર 1 છે 18 થી 25 વર્ષ. આ ઉંમરે શરીર બને છે અને ઉર્જા ઊંચી હોય છે. અહીં જરૂર છે સંતુલન, વધારે નહીં પણ નિયમિતતા. દૂધ અને બદામ પાવડર અથવા દૂધ અને થોડું ઘી અઠવાડિયામાં 4 થી 5 દિવસ. મિત્રો આ ઉંમરે ઓવરડોઝ સૌથી ખતરનાક છે. નંબર 2 છે 25 થી 40 વર્ષ. મિત્રો આ છે સ્ટ્રગલ ફેઝ. કામનો ભાર, સ્ટ્રેસ અને ઊંઘ ઓછી. અહીં મદદ કરે છે અશ્વગંધા અને થોડું ઘી રાત્રે લેવું વધુ સારું, કારણ કે શરીર રિપેર થાય છે અને મન શાંત થાય છે. નંબર 3 છે 40+ થી ઉંમર. મિત્રો અહીં રમત બદલાય છે, શરીર ધીમું થાય છે અને નસો વધુ ધ્યાન માંગે છે. માત્રા ઓછી અને નિયમિતતા વધારે. શતાવરી અથવા ઘી પણ અઠવાડિયામાં 3 થી 4 દિવસ પૂરતા છે. મિત્રો આ સવાલ મને રોજ પૂછાય છે, સવારે લેવું કે રાત્રે? સરળ જવાબ છે તાકાત માટે રાત્રે લઈ શકાય અને એક્ટિવિટી માટે સવારે. પણ યાદ રાખજો દૂધ રાત્રે વધુ ફાવે, ખાસ કરીને ગરમ દૂધ. મિત્રો તમે પણ અનુભવ્યું હશે, રાત્રે દૂધ પીધા પછી શરીર વધારે રિલેક્સ લાગે છે. મિત્રો હવે સૌથી મહત્વની વાત, આ કોઈ 7 દિવસનો કોર્સ નથી, શરીરને સમય આપવો પડે છે. સામાન્ય રીતે 21 દિવસ એટલે શરીર સમજવા લાગે, 40 દિવસ એટલે ફેરફાર દેખાય. પણ મિત્રો વચ્ચે ચોડશો નહીં, 1 દિવસ લીધું 3 દિવસ નહીં, એવું નહીં. નિયમિતતા એટલે જ પરિણામ. મિત્રો છેલ્લે એક યાદ અપાવું, બધું એક સાથે લેવું નહીં. મિત્રએ કહ્યું એટલે લઈ લેવું નહીં, વધારે માત્રામાં લેવું નહીં. આ બધું નુકસાન કરે છે. પણ હવે એક બહુ જરૂરી પ્રશ્ન, જો આ બધું સાચું લઈ રહ્યા છીએ પણ છતાં પણ તાકાત ન બને તો? મિત્રો જવાબ બહુ સીધો છે, તમે જે લેતા હોય એનાથી વધારે તમે શું કરો છો એ બહુ મહત્વનું છે. મિત્રો ચાલો સાચી વાત કરીએ,
કઈ એવી આદતો છે જે આપણા શરીર માટે નુકસાનકારક છે. નંબર 1 છે રાત્રે મોડું સૂવું. મિત્રો, કોઈ પણ વસ્તુ દૂધ, ઘી કે અશ્વગંધા ત્યારે જ કામ કરે છે જ્યારે શરીરને રિપેર થવાનો સમય મળે, અને એ સમય છે રાત્રે 10:30 થી સવારે 5:30 સુધી. મિત્રો, હવે તમે પણ જોયું હશે, એક રાત ઊંઘ ઓછી થાય એટલે આખો દિવસ થાક અનુભવાય. નંબર 2 છે વધુ ચા અને કોફી. મિત્રો, ચા અને કોફી તાકાત નથી આપતી, એ ફક્ત થાક છુપાવે છે. જેમ કે દુખે ત્યારે પેઇન કિલર ખાવું. મિત્રો, તમને લાગે છે કે ઉર્જા આવી, પણ અંદરથી શરીર ખાલી થતું જાય છે. નંબર 3 છે જંક ફૂડ. મિત્રો, આ સૌથી મોટો દુશ્મન છે. મોં ખુશ, પેટ ભારે અને શરીર થાકેલું. જંક ફૂડ પોષણ નથી આપતું, પણ પચાવવામાં ઉર્જા લઈ જાય છે. મિત્રો, તમે પણ અનુભવ્યું હશે, બહારનું ખાધું અને થોડી વારમાં ઊંઘ આવવા લાગી. મિત્રો, ઘણા લોકો મને ફરિયાદ કરે છે, હું તો બધું જ લઉં છું પણ છતાં ફાયદો નથી થતો. ભાઈ, હું દૂધ પણ લઉં છું, ઘી પણ લઈ રહ્યો છું, પણ સાથે ઊંઘ ઓછી, ફોન વધારે અને સ્ટ્રેસ સતત. મિત્રો, આ એવું છે કે એક હાથથી ભરો અને બીજા હાથથી ખાલી કરો. શરીર અહીં જ ગૂંચવાય છે. મિત્રો, એક વાત બહુ ઓછા લોકો સમજે છે, તાકાત ફક્ત શરીરમાં નથી, તાકાત મનમાં પણ છે. જો મન સતત ચિંતામાં, તણાવમાં, તો કોઈ પણ વસ્તુ પૂરેપૂરી કામ નથી કરતી. મિત્રો, થોડી શાંતિ પણ જરૂરી છે. જો તમે અહીં સુધી વિડીયો જોયો ને, તો એક વાત સ્પષ્ટ કહી દઉં, તમે સસ્તા ઉપાય શોધતા નથી, તમે સાચો બદલાવ શોધી રહ્યા છો. અને મિત્રો, સાચો બદલાવ ફક્ત દૂધના ગ્લાસમાં નથી, એ દિવસની નાની નાની આદતોમાં છે. સવારની 3 આદતોની વાત કરીએ. મિત્રો, દિવસ કેવી રીતે શરૂ કરો એ નક્કી કરે છે કે દિવસ કેવો જશે. નંબર 1 છે ઉઠતા જ ફોન નહીં. મિત્રો, આંખ ખોલતા જ વોટ્સઅપ, ઇન્સ્ટાગ્રામ અને ન્યૂઝ, આ બધું જ મનને થકાવી દે છે. ઉઠ્યા પછી 20 મિનિટ ફોનને હાથ પણ ન લગાવશો. મિત્રો, અજમાવી જોવો, ફરક તમને પોતે જ સમજાશે. નંબર 2 છે સાદું પાણી. ઉઠ્યા પછી 1 ગ્લાસ સાદું પાણી. કોઈ લીમડો, કોઈ ચમત્કાર નહીં, ફક્ત પાણી. શરીર આખી રાત પાણી જ માંગે છે. નંબર 3 છે થોડી હલચલ. મિત્રો, જીમ નહીં તો પણ ચાલશે. 5 થી 10 મિનિટ ચાલવું અને થોડું ખેંચાવું. શરીરને સંદેશો મળે છે કે ઉઠો, દિવસ શરૂ થયો છે. મિત્રો, ખાવું એટલું જ મહત્વનું નથી, કેવી રીતે ખાવું એ વધારે મહત્વનું છે. ઉતાવળમાં નહીં, ફોન જોઈને નહીં, અને ઊભા નહીં. શાંતિથી ખાશો તો શરીર પણ શાંતિથી પચાવશે. રાતની 3 સોનેરી આદતોની વાત કરી લઈએ. મિત્રો, તાકાત રાત્રે જ બને છે. નંબર 1 છે હળવું ભોજન. રાત્રે ઓછું અને સરળ, પેટ ભરાઈ જાય એટલે પૂરતું છે. નંબર 2 છે સૂતા પહેલા ફોન બંધ. સૂતા પહેલા ઓછામાં ઓછા 30 મિનિટ ફોન નહીં. મિત્રો, મન શાંત થશે અને ઊંઘ ઊંડી આવશે. નંબર 3 છે દૂધ સાથે 1 ચમચી. આપણે જે શીખ્યા છીએ એ નિયમિત રાખજો. મિત્રો, છેલ્લી એક વાત, શરીર થાકે છે અને મન તૂટે છે, બંનેને આરામ જોઈએ. દિવસમાં 5 મિનિટ આંખ બંધ અને ઊંડો શ્વાસ. કોઈને યોગી બનવાનું નથી, ફક્ત પોતાને સાંભળવાનું છે. જો તમે અહીં સુધી પહોંચી ગયા છો ને, તો હું તમને દિલથી કહું છું, તમે બહુ ઓછા લોકોમાંના એક છો જે આખી વાત સમજીને બદલાવ લાવવા માંગો છો. મિત્રો, હવે આગળનો વિડીયો ખૂબ જ મહત્વનો છે, કારણ કે અહીં હું તમને એ બધા પ્રશ્નોના જવાબ આપીશ જે લોકો મને ડાયરેક્ટ પૂછે છે. સવાલ નંબર 1 છે, શું આ બધું બધાને ફાવે? મિત્રો, સીધો જવાબ નહીં. દરેક શરીર અલગ છે, અલગ પાચન અને અલગ જરૂરિયાત છે. એટલા માટે જ મેં વારંવાર કહ્યું છે, એક જ વસ્તુ બધાને નહીં, પોતાના શરીરની વાત સાંભળવી જરૂરી છે. જો શરીર હળવું લાગે અને ઊંઘ સારી આવે તો તમે સાચા માર્ગ પર છો. સવાલ નંબર 2 છે, કેટલા દિવસમાં ફેરફાર દેખાશે? મિત્રો, આ સૌથી વધુ પૂછાતો પ્રશ્ન છે. ભાઈ, કેટલા દિવસમાં ખબર પડશે? સાચો જવાબ, 7 દિવસમાં શરીર સમજવા લાગે, 21 દિવસમાં સ્થિરતા આવે અને 40 દિવસમાં ફેરફાર દેખાય. પણ મિત્રો, આ કોઈ રેસ નથી, આ સ્વાસ્થ્યની યાત્રા છે. સવાલ નંબર 3 છે, વચ્ચે છોડી દઈએ તો શું થાય? મિત્રો, 1-2 દિવસ ભૂલ થઈ જાય તો કોઈ પાપ નથી, પણ સતત છોડવું, આદત ન બનવા દેવી, આ જ નુકસાન કરે છે. મિત્રો, જીવનમાં પરફેક્ટ બનવું નથી, નિયમિત બનવું છે. સવાલ નંબર 4 છે, શું સ્ત્રીઓ લઈ શકે? મિત્રો, બહુ સારી વાત છે કે આ પ્રશ્ન પૂછાય છે. હા, સ્ત્રીઓ પણ લઈ શકે, પરંતુ માત્રા અલગ અને જરૂરિયાત અલગ. સ્ત્રીઓ માટે સતાવરી અને બદામ પાવડર વધુ યોગ્ય રહે છે. સવાલ નંબર 5 છે, શું આ ખતરનાક તો નથી ને? મિત્રો, જો માત્ર સાચી વસ્તુ શુદ્ધ અને નિયમિતતા હોય તો આ ખતરનાક નથી, કુદરતી છે.
પણ જો વધારે લાલચ, બધું એક સાથે, તો કોઈ પણ સારી વસ્તુ ખરાબ બની શકે છે. મિત્રો, છેલ્લે એક ગેરસમજ દૂર કરું. એક ચમચી એટલે કોઈ જાદુઈ ઉપાય નથી. એ શિસ્ત, સમજ અને ધીરજના પ્રતીક છે. જો તમે અહીં સુધી આવી ગયા છો ને, તો એક વાત હું પૂરા વિશ્વાસથી કહું છું, તમે માત્ર વિડીયો નથી જોયો, તમે તમારા શરીરને સાંભળ્યું છે. મિત્રો, તાકાત એટલે ફક્ત મસલ્સ નહીં, તાકાત એટલે રોજની ઉર્જા, તાકાત એટલે મનની સ્થિરતા. મિત્રો, આજકાલ દુનિયા કહે છે ઝડપથી જીવો, ઝડપથી મેળવો અને ઝડપથી બતાવો, પણ શરીર એવું નથી કહેતું. શરીર કહે છે મને સમય આપો, મને સમજ આપો અને મને પ્રેમ આપો. મિત્રો, તમે જે શરીર લઈને ફરતા હોય એ તમને એકવાર જરૂર મળ્યું છે. એ કોઈ રિપ્લેસમેન્ટ પાર્ટ નથી. મિત્રો, હવે છેલ્લે એક ચમચીનો સાચો અર્થ સમજીએ. એ ફક્ત ઘી નથી, એ ફક્ત અશ્વગંધા નથી, એ ફક્ત દૂધ નથી. એ છે રોજ થોડું ધ્યાન, થોડું શિસ્ત અને રોજ પોતાને સમય. જો તમે રોજ 10 મિનિટ વહેલા સૂઈ જાઓ, 10 મિનિટ વહેલા ઉઠો અને 10 મિનિટ શરીર માટે કાઢો, તો તમે પહેલેથી જ એક ચમચી લઈ રહ્યા છો. મિત્રો, યાદ રાખજો, નબળાઈ શરમ નથી, નબળાઈ સ્વીકારવી એ શક્તિ છે, પણ નબળાઈ સાથે જીવતા રહેવું એ પસંદગી છે. આજથી જ નક્કી કરો, આજે નહીં તો ક્યારેય નહીં. નાનું શરૂ કરો પણ નિયમિત રહો. તમારું શરીર તમને દગો નહીં આપે. મિત્રો, જો આ વિડીયોમાં તમને કંઈક નવું શીખવા મળ્યું હોય, તમને તમારા વિશે વિચાર આવ્યો હોય, તો એક લાઈક જરૂર કરજો, એક શેર જરૂર કરજો, કારણ કે તમારો એક શેર કોઈને પોતાની જિંદગી તરફ વળવા મજબૂર કરી શકે છે. અને હા, જો તમે ખરેખર આખો વિડીયો જોયે છે, તો કોમેન્ટમાં જરૂર લખજો, હું બદલાવ શરૂ કરું છું. મિત્રો, હું તમને કોઈ દવા વેચવા નથી આવ્યો, હું તમારી જાત તરફ પાછા વાળવા આવ્યો છું. આ યાત્રામાં સાથે રહેવા બદલ આપ સૌનો દિલથી આભાર. ફરી મળીશું એક નવી સમજ અને એક નવી શક્તિ સાથે. જય હિન્દ, જય ભારત.